સુરતના સુમુલ ડેરીના લીગલ અધિકારી દીપેશ ભટ્ટે વરાછા પોલીસને સાથે રાખી ગત 11મી ઓક્ટોબરે વરાછા એકી રોડ પર દિવાળીબાગ પાસે આવેલા નિલંબે હનુમાન રોડ પર કાલિદાસનગરમાં આવેલા પ્રાઇમ સ્ટોર્સની 2 દુકાનમાં રેડ કરી હતી। આ દુકાનમાં સુમુલના પેકિંગ યાર્ડમાં બનાવટી ઘી વેચવામાં આવતું હોવાની માહિતીના પગલે ચેકિંગ કરવા પહોંચ્યા હતા। એકે રોડ વિસ્તારમાં આવેલા દિવાળીબાગ પાસે આવેલા પ્રાઇમ સ્ટોર્સમાંથી 1 કિલો ટીનવાળા 59 ડબ્બા ડુપ્લિકેટ મળી આવ્યા હતા। લંબે હનુમાન રોડ પર કાલિદાસનગરમાં આવેલા સ્ટોર્સમાંથી 12 ડબ્બા મળી આવ્યા હતા। તો 44,730ની કિંમતનું બનાવટી ઘી મળી આવતા વરાછા પોલીસે ગુનો નોંધ્યો હતો અને પોલીસે આ ગુનામાં સુપર સ્ટોર્સના માલિક દિનેશ ધીરુભાઈ માંગરોલાની 14 ઓક્ટોબરના રોજ ધરપકડ કરી પોલીસ મથકમાંથી જામીન મુક્ત કર્યા હતા અને આ બનાવટી ઘીના ડબ્બા તેણે નિલેશ સાવલિયાને આપતો હોવાનું જણાવ્યું હતું, જેથી તે સમયે પોલીસે નિલેશને વોન્ટેડ જાહેર કર્યો હતો। ત્યારે પોલીસે બાતમીના આધારે નિલેશ મગનભાઈ સાવલિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।